નમસ્કાર દર્શક મિત્રો, હું સેજલ વસાવા નિહાળીશું આજના ટોપ 10 ન્યૂઝ। અંતિમ યાત્રામાં જતો પરિવાર પાણીમાં ફસાયો, દુકાનોમાં પાણી ઘૂસી ગયા, લોખંડની મોટી ગટરો તણાઈ, અરાણીચ વરસાદે સુરતથી સુરત બગાડી। આજે 3 જિલ્લામાં ઓરેન્જ અને 7 જિલ્લામાં યલો એલર્ટ, 24 કલાકમાં 6 તાલુકામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ, સુરતમાં સૌથી વધુ પાણી ભરાતા વાહનો ડૂબ્યા। 17 કરોડનો 3000 ડાયમંડવાળો મિની બેગ, પેરિસમાં મમ્મીના પર્સ સાથે દીકરી ઈશા અંબાણીનો વટ, ડ્રેસમાં દેખાવ દેવી અવતાર, ખાસ ફોટોઝ। 11 વર્ષની સગીરાને ઘરે એકલી જોઈ પાડોશી સગીરે આચર્યું દુષ્કર્મ, નાની બહેને મેગી ખાવા બોલાવવા જતા પાપ છતું થયું, તાલુકા પોલીસે પોક્સો હેઠળ આરોપીને દબોચ્યો। રાજકોટમાં નરાધમ શિક્ષિકાની ક્રૂરતા, ટ્યુશનમાં ન લખવા બદલ 4 વર્ષના માસૂમ બાળકને આપ્યા ડામ। વાયનાડમાં ભૂસ્ખલન, 2ના મોત, વિડીયો ટનલના કાટમાળે ટેન્કરો અને વાહનોની વહાવી દીધા, ઘણા લોકો ફસાયા। વડાછામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, 2ના મોત, મિની બજારમાં ઝાડ પડતા 5 લોકો દટાયા, 3 ઇજાગ્રસ્ત। અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં બેઝમેન્ટની ડ્રેનેજ લાઇનમાં દુર્ઘટનામાં 1નું મોત, હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતર્યો, સેફટી વિના ડ્રેનેજનું કામ કરતા કર્મચારીને ઉતાર્યો હતો। 4 મહિનાની પ્રેગ્નન્સી દરમિયાન દીપિકાએ કર્યો એનર્જેટિક ડાન્સ, ચહેરા પર અલગ ગ્લો દેખાયો, ટૂંક સમયમાં બીજા બાળકનું સ્વાગત કરશે। 13 વર્ષીય બાંગ્લાદેશની સગીરાને 2 વખત વેચી નખાઈ, 40,000માં સોદો કરનાર નારોલની બુલ્લી નામની મહિલાને 20 વર્ષની કેદ। આ સાથે ટોપ 10 સમાપ્ત થાય છે। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્યા ટીવી ન્યૂઝ। નમસ્કાર।